ગુડ આફ્ટરનૂન ગાઈઝ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે આપણા બ્લોગની શરૂઆત કિયારાના ચાઇલ્ડ કેર સેન્ટરથી કરીએ છીએ. હું જસ્ટ હું મારી જોબ ફિનિશ કરીને આવ્યો હતો કિયારાને પિક કરવા, અને તમે જોઈ શકો છો મેં કિયારાના ચાઇલ્ડ કેર સેન્ટરમાં આવી ગઈ ને પિક કરી લીધી છે મેં કિયારા. જય શ્રી કૃષ્ણ બેટા, હાવ આર યુ? How are you, બેટા? ભૂખ લાગી ગઈ છે? Hungry? All right. You starving now? Are you starving now? Okay. તો શું ખાય છે? ગાર્લિક બ્રેડ? ઓકે, ખાઈ લે શાંતિથી. સીટ બેલ્ટ પહેરી દીધું ને? નાઇસ, ગુડ જોબ બેટા. તો ચલો ગાઈઝ, હવે કિયારાને તમે જોઈ શક્યા છો કે મેં એને પિક કરી લીધી છે. તો નાવ આપણે હવે જઈશું ક્રિસને પિક કરવા, અને આજે તમને બતાવી દો વેધર એકદમ મસ્ત નાઇસ ને સની ડે થઈ ગયો છે. સવારમાં બહુ જ ફોગી હતું. તો ગાઈઝ કીપ યોર સેલ્ફ વોર્મ, કારણ કે જેટલા બી સવાર વહેલી જોબ કરતા હોય તો મેક શ્યોર કે તમે પ્રોટેક્ટ કરો, વોર્મ ક્લોથ્સ પહેરો. અને અત્યારે હવે ધીરે ધીરે લાગે છે કે હવે વેધર સારું એવું ઇમ્પ્રૂવ થયું છે અને સની નીકળ્યો છે. તો હવે આપણે પહેલાં ફટાફટ આપણે જઈએ ક્રિસને લેવા અને પછી વાત કરીએ આગળ. તમે જોઈ શકો છો ગાઈસ, ક્રિસને પિક કરી લીધો છે મેં, અને હવે આપણે જઈએ છીએ ઘરે, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો ટ્રાફિક ફૂલ થઈ ગયો છે. તો હવે આપણે જઈએ, ચલો ફટાફટ ઘરે. ચલો ગાઈસ, તમે જોઈ શકો છો કે અમે લોકો બેઠા હતા, થોડી વાર મૂવી જોયું, એન્જોય કર્યું, અને ક્રિસને થોડી વાર સોકર રમવા લઈ ગયો હતો. તમે જોઈ શકો છો કે અત્યારે ટીવી જોવા બેઠો છે, અને યાર અહીંયા ફોન મચાડે છે મમ્મીનો. અને અહીંયા તમે જોઈ શકો છો પૂનમે આજે જોરદાર સોમવાર છે તો છોકરાઓ કિડ્સ માટે પાસ્તા બનાવી દીધા છે. ફટાફટ આવીને ચેન્જ કર્યા વગર તમે જોઈ શકો છો અંધારામાં એ કરે છે, હજુ કપડાં નહીં બદલે, જોઈ શકો છો. જય શ્રી કૃષ્ણ. જો મિત્રો, આજે મંદિરમાં આવ્યા હતા સોમવારના દર્શન કરવા માટે. આજે મંદિરમાં ફ્રાઈસ, શીરો, છાશ, બટાકાનું શાક અને મોરૈયો છે. જોઈ શકો છો ગાઈઝ, મંદિરમાં આવી ગયા હતા અમે લોકો. તો હવે મંદિરમાં આજે સોમવાર હતો, શ્રાવણ મહિનાનો પહેલો, તો અમે લોકો ગયા હતા દર્શન કરવા. તો દર્શન કરી પ્રસાદી થોડી લઈ, અને પ્રસાદી લઈને હવે જઈશું ફટાફટ આપણે ઘરે. તો બને રહેજો બ્લોગમાં. શું કરે તું બેટો? આ શું કરે છે તું? ડોન્ટ લાય, ઓકે? હીટર ચાલે અને ઘરમાં બહારથી આવે તો એવું ના હોય. જો અહીંયા પાસ્તા ખાય છે. બધા ખાઈશ? હા, મને ખબર જ હતી કે તારું પાસ્તા તું થોડા ખાઈશ જ, એટલે મમ્મીએ બનાવ્યા જ છે તારા માટે. ખબર જ હતી તમારી ગણતરીમાં. તમે એને એ ખાવામાં મજા જ નહીં આવે. આજે તો ક્રિસ પ્રસાદીમાં તને ખબર છે, તને મેં યાદ કર્યો હતો, સરસ હતો. ફ્રેન્ચ ફ્રાઈસ સ્પાઇસી વાળી. હા, વિથ કેચઅપ. બધા કિડ્સે બી એ જ ખાધું. હું તને હમણાં બતાવું છું, મેં વિડીયો લીધો છે, નહીં જેવો 5 સેકન્ડ બતાવવા માટે કે આજે ભગવાનની પ્રસાદી. અને રિયલીમાં ખીચડી અને બટાટાનું શાક, ફરારી ખીચડી બહુ જ સરસ હતી બેટા. યમી. પોટેટો શાક, ગ્રેવી, પોટેટો અને ફરારી ખીચડી હતી કંઈક સાબેલી. શું મોરૈયો કે એવું કંઈક હતું? મોરૈયો હતો, બટાટાનું શાક હતું, શીરો હતો, છાશ હતી. હા, રાજગરા વાળો શીરો હતો,
ખબર પડે થોડું ઘણું તો, પણ હવે કેવું કે થોડું અપ એન્ડ ડાઉન થઈ જાય તો બોલવામાં. guys, it's just a slip of tongue, yeah? હા, એ તો હવે મને મોટા ભાગનું ખબર જ હતી કે શું હતું એવું, કે ભાઈ શીરો, ફ્રેન્ચ ફ્રાઈસ, કેચઅપ, મોરૈયો, બટાટાનું શાક, છાશ, મસ્ત મજાનું ફરારી ઉપવાસ માટે શ્રાવણ મહિનાના પહેલા સોમવાર માટે જે બનાવ્યું હતું, જોરદાર બનાવ્યું હતું. અને અનએક્સપેક્ટેડ શિવ ભજન કર્યું, અને એના મેઇન વસ્તુ કે પબ્લિક બી બહુ હતી. પબ્લિક ખાસી બધી હતી ગાઈસ. પહેલો સોમવાર આટલું એક્સપેક્ટ નહોતું કર્યું કે સાંજે આફ્ટર વર્ક ચાલુ દિવસમાં આટલી બધી પબ્લિક હશે ગાઈસ. રિયલીમાં સારું હતું. અમને તો બહુ મજા આવી ગઈ. ભજનને જે ધૂન સ્વામીએ કરાયા બધા, રિયલીમાં નાઇસ હતું. પ્લસ શાંતિથી ભગવાનના દર્શન થયા, અભિષેક થયો શંકર ભગવાનનો, એ બી એક સારું મને લાભ મળ્યો સારી રીતના કરવાનો. તો એ તો ગાઈસ કારણ કે બ્લોગ લેવાયો જ નહીં, કારણ કે એ રહી જ ગયું હતું, કારણ કે હું પોતે અભિષેક કરીને એ કરતો હતો એટલે શૂટ થયું નહીં. પણ રિયલીમાં એક્સપિરિયન્સ સારો હતો. તો હવે તમે જુઓ શું છે, સ્પાઇસી બને છે. હાઉ ઇઝ ધ પાસ્તા કિયારા? હાઉ ઇઝ ધ પાસ્તા? યમી, નાઇસ. હા, ધીરે ધીરે ચ્યુ કરો અને પછી પાણી નહીં પીવાનું છે એના મોઢામાં. તો ચલો ગાઈસ, એ લોકોને ખાવા દઈએ. આ એના ફૂટબોલ રમે જ છે એઝ યુઝ્યુઅલ. તો આપણે હવે થોડી વાર બેસું કિડ્સ જોડે, મૂવી વૂવી જોઈશું, થોડી વાર ટીવી જોઈશું, પેકઅપ કરશું અને જલ્દીથી મળીએ પછી થોડી વારમાં. ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો કે હવે થોડું લેટ થઈ ગયા છે. અમે લોકો જસ્ટ ઉપર આવ્યા છે. કિડ્સ બધા નાઇટ ડ્રેસ પહેરીને રેડી થઈ ગયા છે, કારણ કે તો હવે આ બ્લોગનું એન્ડ આપણે હવે અહીંયા જ કરીશું. તો આઈ હોપ કે તમને આ મારો બ્લોગ આજનો પસંદ આવ્યો હશે. તો આવા સારા સારા વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, અને કોમેન્ટ કરીને જણાવો કેવો લાગ્યો મારો બ્લોગ. તો હવે મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.